શહેરમાં ફાગણ મહિનાની પ્રારંભની ગરમીમાં વધારો અનુભવાઈ રહ્યો છે અને છેલ્લા એક પખવાડિયામાંથી ઝાડા, ઉલટી અને ટાઇફોઇડ કમળો 564 કેસ સરકારી દવાખાનામાં નોંધાયા છે, જ્યારે ખાનગી દવાખાનાઓ પણ સારવાર માટે આવતા ઝાડા, ઉલટીમાં, ટાઇફોઇડ અને કમળોમાં કેસોની સંખ્યા વધુ છે. આમ તમામ વધારા સાથે પાણીજન્ય રોગચાળો વર્તાયો છે, જ્યારે મચ્છરનો રોગચાળા માટે ઘટાડો થયો છે. જોકે માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં વાયરસ ઇન્ફેક્શન કેસમાં 1600 પાર પહોંચ્યો હતો અને ત્યારબાદ વાયરસ ઇન્ફેક્શન અને સ્વાઇન ફ્લૂના કેસ ઘટ્યા છે, પરંતુ તેની સાથે ઝાડા, ઉલટી અને ટાઇફોઇડના કેસમાં વધારો છે. આ શહેરમાં પાણીજન્ય રોગચાળો વધતા પૂર્વ વિસ્તારમાં લાંબા સમય સુધી કોલેરાના 1 કેસો નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સૂત્રોએ જણાવ્યું છે કે પાણીજન્ય રોગોમાં માર્ચ મહિનામાં આ 17 દિવસ ઝાડા, ઉલટીમાં 336 કેસ, જ્યારે ટાઇફોઇડમાં 157, કમળમાં 57 અને 10 મેલેરિયાના 9 કેસો નોંધાયા છે. વિસ્તારમાં પાણીજન્ય રોગો વધ્યા છે અને પાણીના સેમ્પલ લેવા માટે ક્લોરીન ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અને અમદાવાદ શહેરમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવામાં ગરમી વ્યવસાય કરી રહી છે. આ ખાણીપીણીના સ્ટોરમાં, આ દુકાનો પર મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ દ્વારા સમાપ્ત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરમાં ઝાડા, ઉલટીના કેસ વધ્યા અને સમાપ્ત સરખામણી બીજા સપ્તાહ દરમિયાન વાયરલ ઇન્ફેક્શન અને સ્વાઇન ફ્લૂ કેસોમાં ઘટાડો થયો છે, જેમાં માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં વાયરસ ઇન્ફેક્શન 1600 પર પહોંચ્યો હતો, જ્યારે ગત સપ્તાહ દરમિયાન અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં વાયરસ ઇન્ફેક્શન 1448 કેસ નોંધાયા છે, જ્યારે સ્વાઇન ફ્લૂના 8 દર્દીઓ તમામ તપાસ માટે 2 દર્દીઓ સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો.